હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 સ્વતંત્રતા પછીનું ભારત। પાઠ 8ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 8 સ્વતંત્રતા પછીનું ભારત। પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો। 1 હિંદના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટ ખાલી જગ્યા ધારો પસાર કર્યો હતો। તો હિંદ સ્વાતંત્ર્ય ધારો। 2 ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા ડોક્ટર જીવરાજ મહેતા હતા। 3 હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે નીતિ આયોગ તરીકે ઓળખાય છે। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। 1 ભારત ક્યારે સ્વતંત્ર થયું? તો ભારત દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું હતું। 2 રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ ડોક્ટર ફઝલ અલી હતા। 3 ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના દિવસે કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો। 1 સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? સ્વતંત્ર ભારતની સામે નીચેના વિવિધ પડકારો હતા। તો સ્વતંત્રતા પછીનું ભારત બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો। આ ધારાની જોગવાઈ અનુસાર હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ 2 દેશોમાં વિભાજન કરવામાં આવ્યું હતું। અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ 2 રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા હતા। પાકિસ્તાનમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા। આ શરણાર્થીઓને સમાવવા અને તેમને રોજગારી આપવી એ વિકટ સમસ્યા હતી। ભારત સરકારે ખૂબ જ કુનેહથી આ જવાબદારી નિભાવી હતી। દેશના લોકો અને સરકારે આ નિરાશ્રિતોને પૂરતી સગવડ આપી હતી। વિશાળ શરણાર્થી શિબિર ખોલવામાં આવી। નિરાશ્રિતોના પુનર્વસન બાદ તેઓ બધા એક સાથે એકરૂપ થઈ ગયા અને નૂતન જીવનની શરૂઆત કરી। તે સમયે ભારતમાં 562 જેટલા નાના મોટા દેશી રાજ્યો હતા। આ રાજ્યોને ભારત સંઘમાં જોડાવા માટે સહમત કરવા પણ એક અઘરો પડકાર હતો। આ સાથે લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું બંધારણ અને રાજકીય વ્યવસ્થાનું નિર્માણ કરવું પણ એક પડકાર હતો। ભારત પાકિસ્તાનના ભાગલા વખતનું દ્રશ્ય ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડની આસપાસ હતી। આ વસ્તી ભાષા, પહેરવેશ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી હતી। આટલી બધી ભિન્નતાઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા સાધી રાષ્ટ્ર વિકાસ કરવો પણ આવશ્યક હતો। સ્વતંત્રતા સમયે વસ્તીનો મોટો સમુદાય ગામડાઓમાં ખેતી કરતો હતો। આ ઉપરાંત ગંદા શહેરો, ગીચ વસવાટ, ગરીબી, શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ તથા ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને ખેતી સંલગ્ન રોજગારીની સમસ્યાઓ પડકારરૂપ હતી। બધા જ પડકારોની સાથે રાષ્ટ્રીય એકતા સાથે રાષ્ટ્રીય વિકાસ કરવો પણ જરૂરી હતો। 2 જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું? જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાવા જોડાણ ખત લખી આપ્યું, જેની સામે મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી। સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો। જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો કરી લીધો। ત્યારબાદ લોકમત લેવાયો, જેમાં પ્રચંડ બહુમતીથી જૂનાગઢની જનતાએ ભારત સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું। આમ જૂનાગઢનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું। 3 અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિની નોંધ લખો। અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિની નોંધ નીચે મુજબ છે। વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે અને વિકસિત દેશોની સાથે બરોબરી સાધી છે। મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આ બધી સમસ્યાઓ હોવા છતાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર કહી શકાય। પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે। અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV તૈયાર કર્યા છે। આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહો અને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન શરૂ કર્યું છે। ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન પ્રાપ્ત કરેલ છે। આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ રહી છે। વિશ્વના દેશોએ પણ ભારતની આ બધી સિદ્ધિઓની નોંધ લીધી છે। પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર આપો।
એક, દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો. દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશેની માહિતી આ મુજબ છે. 562 જેટલા દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવું તે તત્કાલીન ભારતની સૌથી મોટી સમસ્યા હતી. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર જેવા મોટા દેશી રાજ્યો હતા, જ્યારે કેટલાક દેશી રાજ્યો ખૂબ નાના હતા. આ બધા દેશી રાજ્યોને ભારત સંઘમાં જોડાવવા ખૂબ મોટું અને મુશ્કેલ કાર્ય હતું. આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભ આરંભ કર્યો. સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થયું. સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી. વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કરવાની પ્રક્રિયા આરંભી. સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનના પ્રયત્નોથી હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાય બધા જ રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. હૈદરાબાદમાં પોલીસ પગલું ભરી નિઝામના હિતોના રક્ષણની બાંહેધરી આપી. હૈદરાબાદનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું. હૈદરાબાદના વિલીનીકરણમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી મુનશીની ભૂમિકા મહત્વની રહી હતી. જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાવા જોડાણ ખત લખી આપ્યું, જેની સામે મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી હતી. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો કરી લીધો. ત્યારબાદ લોકમત લેવાયો, જેમાં પ્રચંડ બહુમતીથી જૂનાગઢની જનતાએ ભારત સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આમ જૂનાગઢનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી ન કરી હતી. આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. હરિસિંહે ભારતની લશ્કરી મદદ માગી અને ભારત સાથેના જોડાણ ખત પર સહી કરી. ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈ તેનું રક્ષણ કર્યું. કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાનને ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવા જણાવ્યું હતું. હજુ આજે પણ કાશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે, જેને આજે POK પાકિસ્તાન ઓક્યુપેડ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે, જે વાસ્તવમાં ભારતનો ભાગ છે. કાશ્મીર કાયદેસર રીતે ભારતનો ભાગ છે તે નિર્વિવાદ હકીકત છે. આમ 1948ના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ. 2. પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો. પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ સાથેની માહિતી આ પ્રમાણે છે. ઈસવીસન 1950માં ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરે એવા આયોજન પંચનો પ્રારંભ કર્યો. આજે આ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે. આ આયોજન પંચમાં નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓ, વહીવટી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. તેના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે. ભારતનું આર્થિક આયોજન લાંબા ગાળા અને ટૂંકા ગાળા એમ બંને ઉદ્દેશ્ય ધરાવે છે. ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશોમાં ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ, આર્થિક અસમાનતામાં ઘટાડો, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે ઉદ્દેશ્યોને ધ્યાને લઈ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પ્રથમ પંચવર્ષીય યોજના ઈસવીસન 1951થી 56 દરમિયાન હાથ ધરવામાં આવી. પંચવર્ષીય યોજનાઓના આ સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા હતા. ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી. ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે મહદ અંશે સ્વાવલંબી બની શક્યા છીએ. કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જી અનાજની આયાત કરતો દેશ આજે અનાજની નિકાસ કરતું રાષ્ટ્ર બનેલ છે. દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ, તેલીબિયાંનું ઉત્પાદન વધારવા પીળી ક્રાંતિ વગેરે દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાઓ ભરવામાં આવેલ છે. સ્વતંત્રતા બાદ ગરીબી ઘટાડવા અને આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબી નિવારણ કાર્યક્રમો અમલમાં મૂકેલ છે. પંચવર્ષીય યોજનાઓના પરિણામ સ્વરૂપે આજે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે, પરંતુ ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી. આ માટે વસ્તી વધારો એક કારણ તરીકે જવાબદાર છે.
આમ છતાં ગરીબી ઘટાડવા માટે આર્થિક અસમાનતા ઘટાડવા, રોજગારીની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર પ્રસાર, આવશ્યક ચીજવસ્તુ ગરીબોને મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. આજે લોકોના આરોગ્યમાં સુધારો થયો છે. ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ કરી શક્યા છીએ. સરેરાશ આયુષ્યમાં સુધારો થયો છે. બાળ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે. શિક્ષણનું પ્રમાણ, સાક્ષરતાનો દર વધ્યો છે. 3. આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો. આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિની ટૂંકમાં માહિતી આ પ્રમાણે છે. ભારતે આજે પણ લોકશાહી આદર્શોને જીવંત રાખેલ છે. આ એક ગૌરવ લઈ શકાય તેવી ઉપલબ્ધિ ગણી શકાય, કારણ કે ઘણા બધા વિદેશી વિવેચકોનું માનવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ લાંબો સમય ટકી નહીં શકે. આ બધી જ આશંકાઓ નિર્મળ સાબિત થઈ. આઝાદીથી લઈ અત્યાર સુધી લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને વિધાનસભાની ઘણી ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે. ભારતમાં નાગરિકોને પુખ્ત વય મતાધિકાર આપવામાં આવે છે. ભારતમાં પ્રેસ સ્વાતંત્ર્ય છે, નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે. આ ઉપરાંત ભાષાકીય વિવિધતા અને ધાર્મિક વિવિધતા રાષ્ટ્રીય એકતા માટે બાધક બનતી નથી, પણ પોષક બની વિવિધતામાં એકતા સર્જે છે. વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે અને વિકસિત દેશોની સાથે બરોબરી સાધી છે. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આ બધી સમસ્યા હોવા છતાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર કહી શકાય છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે. ઉદ્યોગોની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ, ઉર્જા, ખનિજ તેલ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં દેશે હરણફાળ ભરી છે. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV સેટેલાઇટ તૈયાર કર્યા છે. આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહો અને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન, આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ રહી છે. વિશ્વના દેશોએ પણ ભારતની સિદ્ધિઓની નોંધ લીધી છે. ભારતીય પરંપરાઓ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને માનવ સંસાધનોનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકાર્યું છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યોગનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકારેલ છે. 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે UN એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે જાહેર કરેલ છે. આમ આઝાદી પછી ભારતમાં વિકાસ ઉજ્જવળ પંથે હરણફાળ ભરી રહ્યો છે. અહીં આપણા પાઠ 8ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની PDFની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે PDFની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો